આજનો અવસર એ આવતીકાલના ભારતને માટે છે. હું આવતીકાલનું ભારત એટલા માટે કહું છું, ઇતિહાસ સાક્ષી છે. માનવજાતની વિકાસ યાત્રા એનું સબૂત છે. જે સમાજ પોતાના પૂર્વજોને ભૂલી જાય છે, જે સમાજ પોતાના ઇતિહાસને વિસરી જાય છે, જે સમાજ એની સાંસ્કૃતિક વિરાસતમાંથી રસકસ લેવાનું છોડી દે છે, એ સમાજનો વિનાશ નિશ્ચિત હોય છે. જગતમાં એ જ લોકો યાવત ચંદ્ર દિવાકરો પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવી શકે છે, જે પૂર્વજો, ઇતિહાસ, સંસ્કૃતિ એના મૂળિયા સાથે જોડાયેલા હોય છે. આપણને બધાને ગૌરવ થાય અહીંયા ધોલાવીરા માટે, પણ એની સાથે સાથે પીડા પણ થાય. એવું તે શું કારણ હતું કે આ મહાન વિરાસત અને આપણી વચ્ચે ખાઈ પડી ગઈ. એ ખંડેરોમાંથી આજે આપણને આપણા પૂર્વજોને શોધવા માટે મથામણ કરવી પડે. કારણ સંબંધોનો જે અવિરત તાર જોડાયેલો જોઈતો હતો, એ તાર તૂટી ગયો અને પરિણામે કોક પુરાતત્વવિદને નાના નાના ઓજારો લઈને ખોદતા 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 ક્યાંક આપણું મૂળિયું મળી આવે અને પછી આપણે બધા છાતી કાઢીને ભરીએ. આ ખંડેરો આપણને શીખવે છે. એ પથ્થર પોતે બોલે છે કે જો તું તારા પૂર્વજોનો ભૂલી ગયો, ઇતિહાસ ભૂલી ગયો, વિરાસત ભૂલી ગયો, સંસ્કૃતિનો છેદ ઉડાવી દીધો, તો જેમ અમે ખંડેરોમાં પરિવર્તિત થઈ ગયા, તારો યુગ પણ ખંડેરોમાં પરિવર્તિત થઈને સમાપ્ત થઈ જશે. અને માટે આવશ્યકતા છે પૂર્વજોને, ઇતિહાસને, સંસ્કૃતિને, વિરાસતને આજીવન જીવન સાથે જોડતા રહેવું પડે. શ્યામજી કૃષ્ણ વર્મા સાથે આ દેશની તરુણાઈને જોડવા માટેનો પ્રયાસ એ દિશાનું એક જવાબદારી ભર્યું સાત્વિક પગલું છે. આ દેશની કમનસીબ જુઓ. ઉદારતાની વાતો થાય, લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યના ગુણગાન થાય, ડગલે ને પગલે લોકશાહીનો હવાલો આપવામાં આવે. એ દેશમાં પોતાને ન ગમતી કોઈ વિચાર વ્યવસ્થા હોય તો એને જડ મૂળથી ઉખાડી નાખવા માટે આઝાદીથી આજ સુધી લગાતાર પ્રયાસ થતા રહ્યા. એનાથી વધારે આ દેશનો કોઈ દુર્ભાગ્ય ન હોઈ શકે. મિત્રો, તત્કાલીન સમયની અંદર જે તે યુગના માનવીઓ એકબીજાના વિચાર ભેદ હોય એની ચર્ચા કરે, ટીકા કરે, સમજી શકાય છે. પરંતુ ત્યાર પછીની પેઢી જવાબદારી છે કે જેમણે પણ દેશ માટે કંઈ પણ કર્યું હોય એની વિચારધારા આ હતી કે પેલી હતી, એ બધા જ આ ભારત માતાના સપૂતો છે અને બધાનું જ માન સન્માન કરવું એ બીજી પેઢીની જવાબદારી હોય છે. મિત્રો, રાષ્ટ્ર માટે જીવનાર મરનાર સપૂતો એને વિચારોની વાડાબંધીમાં ન કેદ કરી શકાય. એમના યુગમાં એમને જે માર્ગ ઠીક લાગ્યો માર્ગ પર ગયા, બીજાને જે ઠીક લાગ્યું એ માર્ગે ગયા, પણ બધાનો હેતુ એ હતો આ ભારત માને જંજીરોમાંથી મુક્ત કરવાનો, ગુલામીની બેડીઓમાંથી આઝાદ કરાવવાનો.
કોઈએ જાત ઘસી હશે, તો કોઈએ જીવન ખપાવ્યું હશે, કોઈએ ન્યાય તંત્રના દરવાજે ઉભા રહીને અંગ્રેજ સલ્તનતને પડકારી હશે, તો કોઈએ બંદૂકના નાળચાથી પડકારી હશે, પણ બધાનો ઉદ્દેશ અંગ્રેજ સલ્તનતને પડકારવાનો હતો. ઇતિહાસની વિશેષતા જુઓ મિત્રો. 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ મે મહિનાના ઉજ્જવળ દિવસો, દેશ નો એક મોટો વર્ગ બલિદાન માટે થનગની રહ્યો હતો. બલિદાનની આખી વ્યવસ્થામાં જોડાવા માટે અંગ્રેજ સલ્તનતને ઊંઘતા રાખીને કમળ અને રોટી દ્વારા સંદેશો ચાલતો હતો. કમનસીબે, આપણા બધાના કમનસીબે ધાર્યું પરિણામ ન મળ્યું. અંગ્રેજો સફાળા જાગી ગયા અને એમણે જેટલો પણ જુલ્મ કરી શકાય એટલો કર્યો. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના એ બીજને જડ મૂળથી ઉખેડી નાખવા માટે, એને નષ્ટપ્રાય કરવા માટે એમની બધી શક્તિઓ ઇસ્તેમાલ કરી કાળો કહેર કરી નાખ્યો મિત્રો. અને જ્યારે જુલ્મના દિવસો ચાલતા હતા, એ કાળો કહેર વર્તાઈ રહ્યો હતો. પાંડવોની જેમ આઝાદીના માટે અપેક્ષા કરનાર લોકો ને મદદ કરનારાઓ થર કાંપે એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ હતી. એ સમયે ઈશ્વરનો સંકેત હતો કે 4 ઓક્ટોબર 1857 જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામને કચડી નાખવામાં અંગ્રેજો સફળ થયા હતા, એ જ વખતે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થાય છે. વિધિનો કોઈ સંકેત હતો, વિધિનો કોઈ સંકેત હતો. અને આ માંડવીની ધરતી પરથી એક એવા મહાપુરુષે જન્મ લીધો જેને જ્ઞાનની ઉપાસના કરી. સ્વામી દયાનંદ સરસ્વતી, જેના જીવન પર પ્રભાવ રહ્યો. સ્વામી વિવેકાનંદ, જેના વિચારોથી પ્રભાવિત થતા હતા. વિવેકાનંદજીના જીવન સુધી પ્રભાવ પેદા કરે એ માંડવીનું સંતાન કેવું હશે? મારા માંડવીના મિત્રો વિચાર તો કરી જુઓ.